મિત્રો, વિદ્યાર્થીઓને એવું થાય છે કે સર થોડુંક તમે જે છે એ ડિટેલમાં ભણાવો, તો આપણે ડિટેલમાં વાત કરીએ, બરાબર છે, અને સ્લોલી વાત કરીએ. ઓકે, આપણે ડિટેલમાં તો આમ તો ભણાવ્યું છે અત્યાર સુધી, પણ 4-5 દિવસથી થોડીક સ્પીડ જે છે આપણે વધારી નથી. મને એવું હતું કે થોડીક સ્પીડ જો આપણે વધારી દઈએ તો સિલેબસ ફટાફટ પૂરો થઈ શકે, પરંતુ હવે વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે સર હજી થોડું સ્લો ચલાવો, એટલે આપણે તો હવે સ્લો કરીએ, બરાબર છે. બીજું તો શું કરીએ કે છેલ્લે આપણે જે છે પ્રક્ષિપ્ત ગતિ એમની ચર્ચા કરતા હતા. કોની ગતિની ચર્ચા કરતા? પ્રક્ષિપ્ત ગતિ. આપણે પ્રક્ષિપ્ત ગતિ પૂર્ણપણે નથી જોઈ, આપણે હાફ જોઈ હતી કે એક x અક્ષ હોય, ધારો કે આ તમારી જે પાસે જે છે એ x અક્ષ છે મીટરમાં, આ જે છે y અક્ષ છે. અહીંથી કોઈ બધા આ રીતે મોશન આપો કરતો હોય ગતિ, તો એની હારે તમે જ્યારે v ની વાત કરવા માંગતા હો કે આ ધારો કે પ્રારંભિક વેગ હોય અહીંયા પોઈન્ટ થી આ v0 નો સ્પર્શક, તો એના બે ઘટકો મળે આપણને. અહીંયા મળે v0, એટલે કારણ કે શું હોય થીટા 0 ખૂણો, તો v0 cos થીટા. હા, જેની હારે ખૂણો હોય એ કોમ્પોનન્ટ શું હોય? cos. અને જેની હારે ખૂણો ન હોય કયો કોમ્પોનન્ટ હોય? તો v0 sin થીટા. રેડી? પછી આપણે આના ઉપરથી ચર્ચા કરી હતી કે અહીંથી પદાર્થ જે છે અહીંયા પહોંચે પછી અહીંથી નીચે શા માટે આવે છે? કારણ કે એને શું લાગતું હોય? તો એના ઉપર, એટલે કે પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય નીચેની દિશામાં. શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ. તે આપણે જોવાનું છે, પણ ચેપ્ટર નંબર 8 ની અંદર તેની ચર્ચા કરેલી છે, ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. હવે જે આપણે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ અત્યારે, આપણે x અને y એમ બે સ્થાન સદિશો મેળવ્યા હતા. બરાબર છે, લેક્ચર નંબર 13 માં. એટલે કે x બરાબર v0t વત્તા 1/2 at² ઉપરથી તમે આ ચર્ચા કરી રહ્યા હતા. અહીંયા x હોય તો અહીંયા x ઘટક આવે અને અહીંયા ax આવે. અહીંયા y ઘટક હોય તો અહીંયા v0 y t આવે વત્તા 1/2 ay t². બરાબર છે. આમાં તો કોઈને કાંઈ પ્રશ્ન ના જ હોય. હવે આ સૂત્ર જો ન આવડે ને તો પછી થોડીક આમ શરમની વાત લાગવી જોઈએ. તો આ ફોર્મ્યુલા તો તમને આવડવું જ જોઈએ. કાંઈ નહીં, કશું જ નહીં. એમ આગળ વધીએ આપણે. v0 x ઘટક આપણો પ્રારંભિક વેગના બે ઘટકો v0 ના આપણે વાત કરી હતી તેમ, તો v0 ના બે ઘટકો, એક v0x અને એક બીજો જે છે v0y. v0x કેટલો મળે આપણને? તો એ દેખાય છે કે v0 cos θ. કાઈ લખી નાખીએ v0 cos θ 0. અને v0y કેટલો મળે? તો v0 sin θ 0. આ રીતે આપણને દરેક વિદ્યાર્થીને v0 ના બે ઘટકો મળી જાય. હજી આપણી થિયરી જે છે એ બાકી છે, અંદર એ જોવાનું છે. તો x ની વાત કરીએ તો x બરાબર v0x કેટલો હતો? v0 cos θ 0 અને t છે સાથે સાથે માઈનસ વત્તા 1/2 x. હવે તમારા x નો કોમ્પોનન્ટ જો ગતિ આ પ્રમાણે છે, તો અહીંયા જ્યારે વાત કરી આપણે પ્રારંભમાં ત્યારે x કઈ આવશે નહીં, પણ અહીંયા જો તો -g આવે. g છે ઈ કયો ઘટક છે? તો ay છે. નીચેની બાજુ ay. જો તમને ખબર છે કે આમ ઉગમ પદ્ધતિ કેવી છે, તો આ દિશામાં હોય +x હોય, અહીંયા હોય -x હોય, અહીંયા હોય -y હોય, અહીંયા હોય +y હોય. તો નીચેની બાજુ શું આવે? હંમેશા -y દિશા આવે. અહીંયા જો ઉપરની તરફ હોત તો કઈ દિશા આવે? +y, એટલે અહીંયા +z આવે. હવે આમ હોત તો એ શું આવે? +x ઘટક આવે. આમ હોત તો -x ઘટક આવે. અહીં નીચેની બાજુ અહીંયા દડો ધીમે ધીમે અહીંયા દડો હતો, ત્યાંથી જે છે અહીંયા જાય, અહીંથી અહીંયા જાય, અહીંથી અહીંયા જાય, અહીંથી અહીંયાથી અહીંયા આવે, એમ અહીંયા પહોંચે, એમ અહીંયા પહોંચે, ને એમ અહીંયા કે પહોંચે, અને છેલ્લે ક્યાં આવી જાય? જમીન છે તેના પર. એના માટે તમારા કાલનો લેક્ચર આપણે દડો જે છે આ રીતે આમ ફેંકતા હતા ને, આ રીતે ગતિ કરતો હતો ને, એની વાત જનરલી આવી ગતિ થાય. આ ક્યારે થાય કે સામેની બાજુ બધા કેચી રમતા હોય ને આપણે, ત્યાં યાદ કરો.
અથવા તો તમને બીજી વાત કહું કે કોઈ પદાર્થને તમે આ રીતે આમ સામેની બાજુએ ઘા કરશો, ફેંકશો, તો પણ એ ગતિ આવી જ કરશે, નવીનતમ પ્રકારની નહીં હોય. સામેની બાજુ ફેંકો છો, ઘણા તો ઉપર ફેંકે, એ વાત અલગ છે ભાઈ, એ વાત આપણે અલગ છે, એ કઈ પ્રક્ષિપ્તમાં નહીં લઈ શકીએ તેમ. સમય સાથે અંતર બદલાય ત્યારે પ્રક્ષિપ્તમાં એને પાછી ચર્ચામાં લઈ શકાય. એટલે આપણે બહુ ડિટેલમાં આટલું બધું નથી જવું, ખોટું તમને ટેન્શન આવે. તો ax ઘટક 0 છે એટલે ax 0 હોય તો 0 ગુણ્યા ગમે એટલા હોય, જો આ આન્સર 0 આવે. y ની વાત કરીએ એટલે અહીંયા તમે જો આને પ્રમાણે y લખો તો y બરાબર v0 yt વત્તા 1/2 ay t² થાય. આ તો સ્વાભાવિક છે. ઓકે, તો y બરાબર v0 m સોરી v0 y t છે, v0 y છે ને, v0 y v0 sin θ 0 tm વત્તા 1/2 ay કેટલો, ay જે છે તમારી પાસે કેટલો આવશે, માઈનસ આવશે. કેટલો g, જો નીચે બાજુ છે એટલે માઈનસ લખવો જ પડે, એટલે માઈનસ g અને જે એક લખવાની જરૂર છે ને એટલે આપણે t² લખી કાઢીએ છીએ. તો y આપણને મળે v0 sin θ 0 t માઈનસ 1/2 g t². હવે વિદ્યાર્થી મિત્રો તમારા એક ઇક્વેશન અને ઇક્વેશન નંબર 2 ઉપરથી જ આગળ ચાલવાનું છે. એટલે આગળની થિયરી જે છે પ્રક્ષિપ્ત પદાર્થની, એની જે છે તમારે પ્રાચલો જેને કહેવાય, જેની અવધિ કહેવાય, બરાબર છે, એ મેળવવાના છે. અમુક રાશિ, ભૌતિક રાશિ જે છે એ આની માટે જે છે એ તારવવાની છે. મોસ્ટ ટાઈમની થિયરી છે. એટલું રાખી હાલો, વાત બીજું શું આનાથી પૂછતા આપણે x અને y ના સમીકરણો પણ લખી નાખીએ. x નું સમીકરણ આપણી પાસે આવ્યું હતું v0 cos θ 0 અને t. રેડી? હું તો યાદ રાખું છું, તમે પણ યાદ રાખો તો બહુ સારું, વાંધો નહીં નકર કાંઈ. એટલે નો વાંધો એમ એટલે યાદ નહીં રાખો ને, યાદ રાખવું જ પડશે, તો જ આગળ હાલી રહેશે. v0 sin θ 0 t માઈનસ 1/2 શું કરીશું, તો g t². આ નંબર એ કરો, આ નંબર બગડો કરી દે. હવે મિત્રો આની અંદર આપણે શું કરવાનું છે, જો વર્ક કરવો પડશે કઈ આની અંદર જ કઈ રીતે કરીશું તે મેન છે. એમાંથી ઘણી બધી ભૌતિક રાશિઓ તારવવાની છે. ઓકે, તો પહેલા તો તમે આ સમીકરણ છે એની અંદર તમે અહીંયા t ને કરતા બનાવી આની અંદર વેલ્યુ મૂકી દો, તમને કોઈને કઈ વાંધો આવે એટલે સમીકરણ 1 માં t ને કરતા બનાવી અથવા કરતા કરીને સમીકરણ 2 માં મૂકતા આની અંદર આપણે એને વેલ્યુ મૂકી દઈશું કિંમત, બરાબર છે. તો અહીંથી કરતા બનાવો એટલે t બરાબર, તેથી t બરાબર x ના છેદમાં v0 cos θ 0 બને. આની કિંમત અહીંયા t જ્યાં છે ને ત્યાં મૂકીએ, અથવા તો t નો લોપ કર્યો પણ કહેવાય આને. તેથી આપણી પાસે y નું સમીકરણ શું મળે, v0 m નો m sin θ 0 પણ m નો m, અને t ની જગ્યાએ અહીંયા છે ત્યાં હું મૂકશું આપણે x ના છેદમાં, એટલે x ના છેદમાં v0 cos θ 0 હાલો માઈનસ m નો m 1/2 m નો m g m નો m. t ની જગ્યાએ મૂકશો x ના છેદમાં v0 cos θ 0 અને સ્ક્વેર છે તેનો સ્ક્વેર, એટલે અહીંયા મૂકશો આપણે x નો સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. તો તેથી આપણને y નું સમીકરણ, એટલે કે y દિશામાં જે અંતર અહીંથી જાય છે એટલું બધું એ પણ સમીકરણ કરીએ તો કેટલું મળે, v0 ઉડી જશે. sin ના છેદમાં cos પણ કહેવાય ને આને, એટલે કે tan θ થઈ જાય. શું થઈ જાય, tan θ 0 અને x, અને કાઉન્સમાં તમે રાખી શકો છો.
માઇનસ 1/2 g આ આમનું આમ રાખીએ x નો સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર અને cos સ્ક્વેર થીટા 0 લ્યો. તમને નવું સમીકરણ મળે સ્થાન y નું કે y બરાબર tan થીટા 0 કૌંસમાં એની બહાર x માઇનસ 1/2 g કૌંસમાં x નો વર્ગ અને v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. રેડી? હવે મિત્રો આપણે થોડાક હજી સ્ટેપમાં આગળ વધી આવો. એટલે કે આપણે હવે શું કરવા તરફ જઈ રહ્યા છીએ તે મેન તમારો પ્રશ્ન હશે કે સાહેબ હવે આપણે શું કરીશું. તો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ પથનું સમીકરણ તમને મળી ગયું કે y બરાબર આ હોય. આ શું છે? તો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ જે છે ને એનું સમીકરણ છે. સમજી લેજો ખાસ. પ્રક્ષિપ્ત પદાર્થ જે છે એની ગતિ કેવી હોય? તો આવી એટલે કે આ પ્રકારની હોય. અને હું કે આ ગતિ કેવી કહેવાય? અડધો વાટકો બને ને ભિક્ષામ દે ભીખ માગવા જાય વાટકો જાય ને એને જેવો બને અડધો ઊંધો. હવે આપણે વાત કરીએ કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ જે છે આ છે તો કેવા પ્રકારનું છે? કેમ ખબર પડે કે આવો જ આકાર મળે? આ કેવો આકાર થાય ભાઈ તમને કહી દો. આને કહેવાય પર્વત. પર્વત જેવો લાગે ને? લાગે છે પર્વત હોય એવો? પર્વત જેવો જેનો આકાર આવે એને કહેવાનો પરવલય આકાર. આમાં 3 પ્રકારના વલય આપણે આવે ફિઝિક્સમાં નહીં પણ મેથેમેટિક્સની અંદર. મેથેમેટિક્સની અંદર 3 પ્રકારના વલય આવે: પરવલય, ઉપવલય અને અતિવલય. આપણે બે નથી જોવાનું, આપણે એક જ જોવાનું છે ખાલી પરવલય. આ સમીકરણ આવું છે કે y બરાબર ax bx સ્ક્વેર પ્રમાણે થાય છે. એ એટલે કોન્સ્ટન્ટ એટલે tan થીટા જે છે એ જ છે પ્રારંભિક ખૂણો છે ને આ કોઈ દી નહીં બદલે થીટા 0 લક્ષ x તો x છે. આ ઓકે વત્તા ની જગ્યાએ માઈનસ છે ચાલે. વત્તા માઈનસ તમે અહીંયા લખી શકો, નો લખી શકો. તમે આને પ્લસ ઓર માઈનસ કહી શકો છો, કોઈ ના પાડે તો મને કહેજો. b છે x સ્ક્વેર છે તો આ બધું b છે. 1/2 અને g અને v0 સ્ક્વેર અને cos સ્ક્વેર થીટા 0 એને આપણે કહીશું b. તો આની જેવું આ સમીકરણ છે. તો આ સમીકરણ છે કોનું? આ સમીકરણ જે છે એ પરવલયનું છે. મગજની અંદર ઉતારી દેજો. હવે આ સમીકરણ પરવલયનું છે એની જેવું આ સમીકરણ છે. તેથી આ સમીકરણ પરવલય દર્શાવે છે ગતિ. એટલે કે આપણે આવા પ્રકારની ગતિ મળશે, નહીતર મળે જ નહીં. ચોખ્ખી અને ચટ વાત, નો બકવાસ. બરાબર છે? વધારે પડતું કઈ કહેવું આપણે નથી. તમને આમ તો હવે સમજણ પડી ગઈ છે ને ભાઈ કે શું હું કહેવા માંગુ છું. હવે જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂ થાય છે. તમારી પાસે ઘણા બધા સમીકરણો હતા. હમણાં વેગનું સમીકરણ કઈ હતું ને? આ તમારી પાસે સ્થાનના સમીકરણો હતા આની ગતિ માટે. હવે વેગનું સમીકરણ એક તમારી પાસે છે, મને ખબર છે. હા, એક પ્રશ્ન ઘણાને થતો હોય ઘડીએ ઘડીએ કે એ સર આપણે અહીંયા પહોંચે ત્યારે વેગ શું થાય એ તમે સમજાવો. વાત જોઈએ આપણે. બધું જ આપણે જોવાનું છે ભાઈ, ટેન્શન નથી લેવાનું. હવે આપણે જે છે ને પ્રાચલો છે, ભૌતિક રાશિઓ. મહત્તમ ઊંચાઈ માટે લાગે તો સમય પ્રક્ષેપ પદાર્થની મહત્તમ ઊંચાઈ અને અવધિ. એટલે કે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય કીધું tm એટલે કે મેક્સિમમ સમય. ક્યારે? મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. બરાબર છે? આપણે આવી રાશિ મેળવવાની છે કે મહત્તમ ઊંચાઈ એટલે કે અહીંયા થશે. જો તો આમાં મહત્તમ ઊંચાઈ કે થશે ઊંચા ઊંચું હોય માપ આવો. આકૃતિ જે છે એમાં તમારે ઊંચું ઊંચું વસ્તુ જે છે તે માપી લો તો એક વખત ભાઈ એક જ વખત માપો. લ્યો ઘણા તો ટેન્શનમાં આવી જાય સાહેબ હવે આમાં કેમ માપશું. પછીની વાત જે છે એવું છે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ કેટલી મળે. બરાબર છે? પછી મહત્તમ ઊંચાઈ એટલે કે h m કહીશું આપણે.
અને અવધિને કહીશું r. અવધિ એટલે અહીંથી તે એટલું ડિસ્ટન્સ કાપેલું કુલ r અને અવધિ કહેવાય. આ ત્રણે ત્રણને આપણે સમજૂતી મેળવી લઈએ. ભલે આપણે આજે અડધી કલાક થઈ જ જાય પૂરેપૂરી કે માથે થોડું પીવું છે 2 મિનિટ, પણ આપણે આ ચર્ચા તો કરી જ લઈએ આપણે આજે બેઠા બેઠા કે ઉભા જેમ હોઈએ તેમ. હવે હું તમને વાત કરું તે પ્રમાણેની વાત. This is direction of x અને this is y. મોશન કેવા પ્રકારની છે? પ્રક્ષેપ એટલે કે આવા પ્રકારના કાંઈક છે. અહીંથી ઉછાળો આવે ને પાછો નીચે આવી જાય, ડુંગરા જેવું છે, પર્વત. અહીંયા જે છે વેગ v0 એટલે આપણે v0 નો સ્પર્શક દોરીએ એટલે કે આ v0 મળે તો એના બે ઘટકો થાય, એક ઘટક આ ને એક ઘટક આ થાય. રેડી? ઓકે. આ થાય v0y થાય ને આ થાય v0x થાય. એમાં કોઈ ના પાડવા વાળું તો છે જ નહીં આપણને. ઓકે. એવી રીતે હું અહીંયા પહોંચી જાઉં. ધારો કે હું અહીંયા જે છે એક હજી બીજો સ્પર્શક દોરું આ રીતે, એના પણ બે ઘટકો, એક ઘટક આ અને એક ઘટક આ બને. આને હું કહી દઉં v, કેપિટલ V સદિશ. વેગ છે ને દિશા સદિશ, દિશા નીકળે બધી બાજુ. તો આ છે તમારો vx, નાથી vy. કેનો? આનો ખૂણો તો આ થીટો. અહીંયા છે θ 0 તો ઈ આ θ 0 ખૂણો ની છે. અહીંયા કોઈ પડ્યું નહીં, જેને મન થયું કે મારા આમ vx આ v પરિણામ અહીંયા લેવો જાવો છે એટલે આપણે થોડી ના પડાય છે એમાં વાત કરીએ. આની સામે એક્ઝેક્ટલી કોક એમ થયું કે મારા અહીંયા જે મેળવો છે આવી તેના બે ઘટકો, એક ઘટક જે છે તમે આ લઈ શકો અને એક ઘટક જે છે આ લઈ શકો. આ જે છે -vy આ +vx ને આ v સદિશ. રેડી? સદિશ અહીંયા પૂરું થઈ જાય એટલે કે અહીંયા જે છે તમે દોરવાના પ્રયત્ન કરો એટલે કે અહીંયા એક આમ સ્પર્શક દોરો એટલે એક આમ જાય ને એક આમ આવે એટલે આ જે છે -vy અને આ જે છે +vx આ બે ઘટક. તો આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી દો હાલો પહેલા. અથવા અહીંયા અંતિમ એટલે આપણે કહીએ v0 એટલે v0 અને આ v રેડી નીચે બાજુ ચાલુ થાય. હવે જો અહીંયા જે ઘટક મળશે એ કયો મળશે? તો આ દિશામાં જ થશે. હવે ગતિ કેમ કરે છે દડો? તો ગતિ દડો કરે છે હા, તો તમારે આ દિશામાં જ તે વેગ હોય બધાયનો. સ્વાભાવિક શું કરે? વેગ કેમ હશે? આમ જ હશે. વેગ કાંઈ આ હશે પાછળ આવશે એવો નહીં. જે દિશામાં દડો જાય એ દિશામાં જ એનો વેગ હોય. તો તમારે એ બધી જગ્યાએ જોતો હોય વેગ દરેક બિંદુ આગળ. તો શું કરવું પડે? ખાલી માત્ર ને માત્ર દરેક બિંદુ આગળ તમારે સ્પર્શક દોરવો પડે. એમાં રાઈટ? ઓકે, રાઈટ જ છું ભાઈ. ઓકે. હવે અહીંની વાત કરીએ ત્યારે આ તમારી થઈ જશે મહત્તમ ઊંચાઈ. હું થયું તમારું મહત્તમ ઊંચાઈ, એનો સમયને આપણે કહી દઈએ tm. આ મહત્તમ ઊંચાઈ hm છે. તો મહત્તમ ઊંચાઈ hm નો સમય આપણે એમ કહી દઈએ tm એટલે મેક્સિમમ ટાઈમ. આપણે કઈ સૂત્રો ઘણા બધા હતા ભાઈ. vx નું છે, vy નું છે. એમાં કયું સૂત્ર એવું છે કે આપણે અહીંયા જે છે યુઝ કરી શકીએ vx અને vy માંથી? એટલે તમને સમીકરણ જે છે ટેક્સ્ટ બુક ના તમને કહું સ્વાભાવિક રીતે ટેક્સ્ટ બુક ના સમીકરણો 4.39 તમે જોયા હોય કે vx એટલે આપણે ખાલી v0x બરાબર v0 cos θ 0 આવતું છે. આમાં સમય તો કઈ છે જ નહીં. vy એમાં લઈએ કે તો v0 y t minus gt યાદ છે ને? એટલે કે v0 sin θ 0 t minus gt યાદ છે સૂત્ર ને? એ કે સાહેબ આવું તો યાદ છે. હા આ ભૂસી કાઢો તમે, મારે આની જરૂર નથી. હવે શું પૂછ્યું? મહત્તમ ઊંચાઈ તમે પહોંચો છો તો આ ખાલી એક જ વેગ આવે. તો આ કઈ દિશાનો વેગ છે? તો આ દિશા તમે આમ માપો x દિશા ઓનલી ફોર છે કે હે? તો v x ડિરેક્શન જ આવશે. તો vy કેવો હશે? ત્યાં 0 હશે. આ vx તો vy ક્યાં લેવા જશે? એવો છે. ઠીક છે ભાઈ. અહીંયા હોય ને એનો ખૂણો તમે આનો ખૂણો લ્યો ને તો ઓબ્વિયસલી કેટલો થઈ જાય? જો 90 થઈ ગયો એટલે 90 ખૂણો એટલે vy 0 થઈ જાય. vy એટલે કેવો થઈ જાય? 0 થાય. આપણે vy જે છે 0 થાય તો v0 sin θ 0 t એ t નું કીધું આપણે t m minus gt
ટીએમ કોમન નીકળી જાય તો લોચો થઈ જાય ભાઈ કા ટીએમ કોમન નીકળે તો શું થાય કે લોચો થશે તો શું કરશું કે લોચો કેવા પડે v0 sin θ હા v બરાબર v0 હોતા 80 થાય ને અહીંયા p નો આવે ભાઈ તમે v0 બરાબર v0 હોતા 80 80 ની અંદર આ કિંમત મૂકી આપણે મૂકેલી સાઈન એટલે v1 y તો v0 y અને ga yt એ પ્રમાણે કરેલું છે રેડી છે આ p નો આવે હવે આને આમ આવવા દો એટલે કે gtm v0 sin θ 0 થાય તો tm આપણી પાસે શું થાય તો v0 sin θ 0 છેદમાં g મળે આ તમારે મહત્તમ સમય લાગે ક્યારે અહીંયા પહોંચવા માટે ખૂણો જે આપેલો હોય લઈ લેવાનો વૃત્તો પ્રયોગ આપેલો હોય 9.8 v0 અને વેગ હોય તો તમને સીધો મેક્સિમમ ટાઈમ મળી જાય બીજું કાંઈ છે નહીં ઓકે શું મળી જાય તમે સીધું મેક્સિમમ ટાઈમ મળી જાય હજી મિત્રો આપણે એકમાં પોઈન્ટ બાકી છે કુલ સમય ઉડ્ડયન ટાઈમ કુલ ઉડ્ડયન ટાઈમ જોઈએ છે તમારે શું જોઈએ છે કુલ સમય ટોટલ ટાઈમ જોઈએ શું જોઈએ ટોટલ ટાઈમ ટોટલી કેટલો થાય આપણે પ્રશ્ન એ છે તો શું કરશું આપણે કુલ સમય તમે ગોતો કે અહીંથી કે તમારે સીધું ક્યાં પહોંચવાનું છે અહીંયા સુધી એટલે y ઘટક કેવો હોય 0 હોય તો y નું સૂત્ર શું છે બોલો v0 sin θ 0 t gt સ્ક્વેર એક દુનિયા gt સ્ક્વેર તો ટોટલ ટાઈમ અહીંથી તમને મળશે કુલ સમય શેનો તમે અહીંથી ઉડીને અહીંયા ઉડી દરો જો એનો આ તમારે કુલ સમય મળે અહીં તમારે 0 જો એટલે કે v0 sin θ 0 tf વિગર ઉડ્ડયન સમય ફ્લાઇંગ ટાઈમ માઈનસ એક દુનિયા gt સ્ક્વેર તો હવે અમારે tf કોમન નીકળે એટલે tf જો એક અને અહીં બધા એક જ tf એ સીધો અહીં છેદમાં જવા દો એટલે નીકળી જાય અને આમ આવજો કે એક દુનિયાનું gtf બરાબર v0 sin θ 0 તમારી પાસે આવે તો tf ને કરતા બનાવી નાખો એટલે v0 sin θ 0 છેદમાં તો આ બે ઉપર ગયો છે કોસીમાં 2 છેદમાં આવે છે એટલે કે તમારે ખાલી મહત્તમ સમય જે છે એમાં 2 વડે ગુણી નાખવાનું હોય યાદ રાખવાનું સૂત્ર બહુ સહેલું છે યાદ રાખવાની ટ્રીક કરતા હોય ને તો બહુ સહેલી જો ખાલી tm ના સમીકરણની અંદર 2 એડ છો જોઈએ અહીં 2 મૂકી ગયો તો આ થઈ ગયું tf એટલે કે tm અને tf નો સમય હું tm બરાબર 2tf આ પડતું છે tf બરાબર આપણું શું રહે tm આ છે તો અહીં v0 એટલે કે 2tm આ થાય tm બરાબર 2tm થાય એટલે કુલ ઉડ્ડયન સમય જે છે મહત્તમ સમય કરતા બમણો મળે છે બસ એટલું આજ આમ તો આપણે રાખી દઈએ ભાઈ નકર પછી પાછું ટાઈમ બહુ છે બે વસ્તુ બાકી છે બહુ મોટી મોટી વસ્તુ છે કાઈ નહીં મિત્રો આજે એટલું આપણે રાખીએ હોમવર્ક છે આજે નથી આપતા કારણ કે કાલે હોમવર્ક આપણે આપીશું શા માટે એક સાથે આ પોઈન્ટ પૂરો થયો ને પછી આખા પોઈન્ટ નું એક સાથે હોમવર્ક તમને આપી શકીશું બરાબર છે એટલે